એમાં 100 સિમેન્ટની થેલી આવી હતી, કુલ 14 થેલી વાપરી છે, બીજી બધી એના બંગલામાં ઘાલતી હતી. હા. તો સરપંચ સાહેબ ભણેલા કેટલું છે? સરપંચ સાહેબ ભણેલા છે 10માં 10 વાર ફેલ. 10માં 10 વાર ફેલ? જી. તો આ કેવી રીતે હોય સરપંચ બન્યા? તો ઈ તો એમ કીધું કે હું બીએ પાસ છું. નહીં ખોટી વાત છે, મને એની બધી ખબર છે. પછી કે સરપંચ સાહેબ આગળ કમસે કમ 1.5 કિલો જેટલું ઘરેણું છે. 1.5 કિલો? જી. અને એમની પાસે પોતા પાસે ફોર્ચ્યુનર ગાડી છે અને એની બાયડી પાસે જગમાર 4 વ્હીલ છે. ઓહો, સરપંચ સાહેબ પાસે ફોર્ચ્યુનર ગાડી અને એના ઘરવાળી પાસે જગવાર. હા. વાહ સરપંચ. તો એના છોકરા પાસે કઈ ગાડી છે? એનો છોકરો એક મોટી સ્કૂલ છે, એમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણે, કમસે કમ 5.5 લાખ રૂપિયા ફી છે. ઓહો, મહિનાની. સરપંચના છોકરાની 5.5 લાખ ફી. જી. ઓકે. હા, તો આ સરપંચ સાહેબ નું બધું આવશે ને સારું? અરે કેમેરામેન, તમારે હારું નહીં, સવારે હળિયું કાઢશો તમે ને સરપંચ ને વાહ થાય તમારી. ટીવી ચાલુ કરીને જોઈ લેજો ને તમે તમારે. વાહ. તો મને સરપંચ સાબાહી આપશે ને? વાહ. હા, વાહ. ઈ કે તે સરસ બહુ તો હાર ફેરવશે સરપંચ. એમ.